ત્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું જ્યારે નિધન થયું છે ત્યારે હાલમાં ગાંધીનગરથી રાઘવજી પટેલ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે। સીધા જ જઈએ ગાંધીનગર ખાતે। સાહેબ જે પ્રમાણે સમાજને પણ ખોટ પડી છે, પક્ષને પણ મોટી ખોટ પડી છે। તો રાઘવજી પટેલ કે જો હાલમાં વિજય રૂપાણીના નિવાસ સ્થાને છે। વિજયભાઈ રૂપાણી સાહેબના આકસ્મિક અવસાનથી ગુજરાતના જાહેર જીવનને એક મોટી ખોટ પડી છે। સ્વર્ગસ્થ શ્રી વિજયભાઈ રૂપાણી નિખાલસ સરળ વ્યક્તિત્વ ધરાવતા હતા અને ખૂબ જ સાલસ અને સરળ વ્યક્તિ તરીકે એણે સમાજ સેવા કરી છે। વિજયભાઈને જવાથી અમારા ભાજપ પરિવારને તો ખોટ પડી જ છે, પણ સમગ્ર ગુજરાતના જાહેર જીવનમાં એક મુઠ્ઠી ઉચ્ચારવા માનવી એક સરળ વ્યક્તિના જવાથી જાહેર જીવનને મોટી ખોટ પડી છે। સ્વર્ગસ્થના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા ચિર શાંતિ આપે એવી પ્રાર્થના કરીએ। રાઘવજી પટેલ દ્વારા સ્વર્ગસ્થ વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। ભગવાન તેમની આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના હાલમાં તમામ લોકો દ્વારા કરવામાં આવી રહી છે। સૌથી વધારે ખોટ તેમના પરિવારજનો અને જાહેર જીવન સાથે સંકળાયેલા હતા। ગુજરાતના મુખ્યમંત્રી પણ તેઓ રહી ચૂક્યા છે ને એકદમ સાદું જીવન જીવતા, જાહેર જીવનમાં સંગઠનમાં મહત્વની કામગીરી કરતા એવા સ્વર્ગસ્થ વિજય રૂપાણીનું નિધન થતાં જે મંત્રીઓ છે, ભારતીય જનતા પાર્ટીના નેતા છે, જે વર્ષોથી સંગઠન સાથે જોડાયેલા છે, સાથે કામ કરેલું છે, એક વખત જાહેર જીવનમાં આવ્યા બાદ ખાસ પરિવારજનોથી વધુ તમે રાજકીય નેતાઓ સાથે રહેતા હો છો, કાર્યક્રમમાં હાજરી આપતા હો છો, ત્યારે તેમની આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના।